જંબુસર તાલુકાના કોરા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ ગુરુવાર 1 જાન્યુઆરી 2026ના રોજ ભવ્ય રીતે યોજાયો હતો। આ ભવનનું ઉદ્ઘાટન જંબુસર અને આમોદ વિસ્તારના ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સરપંચ ભાવિકાબેન હર્ષદસિંહ ગોહિલ દ્વારા તમામ મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરાયું હતું। ધારાસભ્યશ્રી અને અધિકારીઓએ આ ભવનને ગ્રામીણ વિકાસ માટે મહત્વનું ગણાવી પંચાયતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। લોકાર્પણ બાદ સાંજે સમસ્ત ગ્રામજનો માટે સ્નેહન મિલન સહ ભોજન સમારંભ યોજાયો હતો। આ નવા ભવનના નિર્માણથી ગ્રામજનોને વહીવટી કામકાજમાં મોટી સુવિધા મળશે। કાર્યક્રમને સફળ બનાવવા તલાટી, પંચાયત સભ્યો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે, ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો ને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો। તો આજના દિવસે હું આ કોરા ગામની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નવું વર્ષ જ્યારે આજે શરૂ થયું છે, નવા વર્ષના પહેલા જ દિવસે આવું સરસ મજાનું સરકારે જ્યારે આ પંચાયત આપી છે અને એનું ઉદ્ઘાટન થયું છે, ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી તેમજ સૌ અધિકારીશ્રીઓ, ડીડીઓ શ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।